જય માતાજી। આપણે ન્યૂઝપેપરમાં અવારનવાર સર્વે થતું હોય, ડેટા નીકળતો હોય અથવા એનાલિસિસ અભ્યાસ થતો હોય, કોઈ પણ જગ્યાએ કોઈ સંસ્થાઓ કાઉન્સેલર કરતી હોય, તો આપણા દેશમાં જે ઘરેલું હિંસાની ઘટનાઓ વધી રહી છે। નારી જગત માટે એક ચિંતનનો વિષય, એક મંથનનો વિષય, અને જે મહિલાઓ પ્રત્યે જે અણગમો, હિંસા, મારપીટ, શક, શંકા, પતિ પત્ની વચ્ચે નાના મોટા પ્રોબ્લેમો, નાના મોટા ઝઘડાઓ, રીસામણા, મણામણા, આ બધા પ્રોબ્લેમો ઘણા બધા વધી રહ્યા છે। ટેકનોલોજીનો યુગ, મોબાઈલનો યુગ, વોટ્સએપ, ઇન્ટરનેટ, ફેસબુક દ્વારનો યુગ, અને આવા યુગના અંદર અને એજ્યુકેશન, બંને પાત્રો એજ્યુકેશન હોય, અને એજ્યુકેશન પાત્રોની વચ્ચે જો શક શંકા ઊભી થતી હોય તો બંનેની લાઈફ ખરાબ થતી હોય, લાઈફ, સમય અને પૈસા પૈસા પણ બગડતા હોય આગળ જતાં। તો આવું ન થાય એનું ધ્યાન રાખો, તેમજ તમારા બાળકોનું જીવન ના બગડે, તમારે ડિવોર્સ લેવા ના પડે, આના કારણે તમે બને ત્યાં સુધી સમજણભરા પગલાં લો। ઘરેલું હિંસાથી બચવા તમે સામાજિક અગ્રણીઓ, સામાજિક કાર્યકરોનો સંપર્ક કરો, બુદ્ધિજીવી, તજજ્ઞ, કાયદા કાનૂન જાણકાર, સલાહકાર, સાચા સલાહકારોનો મદદ લો, અને બંને પાત્રો ગુપ્ત રહસ્યો છુપાવવાનું બંધ કરો। પત્ની હોય કે પતિ, બંને જણા કોઈ પણ પ્રકારની ચાલાકી કે ચાલબાજી છોડી મૂકવી જોઈએ। આવી ગુપ્ત વાતો જાહેર કરો, તમારો ઈરાદો, તમારો હેતુ જાહેર કરો, જેથી કરીને કોઈનો ટાઈમ ન બગડે, કોઈ પતિનો ટાઈમ ન બગડે ને પત્નીનો ટાઈમ ન બગડે। જો બંનેના વિચારો એક હોય, બંનેના હેતુ અલગ હોય, બંનેના વિચારો અલગ હોય, બંનેના હેતુ અલગ હોય, તો ખરેખર બંનેના જીવનો બગાડવાનો, ટાઈમ બગાડવાનો અને ફેમિલી, કુટુંબને ગેરમાર્ગે દોરવાનો કોઈ મતલબ નથી। અને જો સમાધાન થવાની શક્યતા હોય, જ્યાં દુઃખ દર્દ હોય, અથવા જો કોમ્પ્રોમાઇઝ થતું હોય, તો તમે સારા વ્યક્તિઓનો સંપર્ક કરો, પ્રાથમિક ધોરણે જતું કરો, મોટું મન રાખો, લોંગ ટાઈમ વિચારો, લોંગ ટાઈમ એનો અભ્યાસ કરો કે ખરેખર આપણે સાચા છીએ કે ખોટા છીએ। આવી રીતે ઘરેલું હિંસાનો ભોગ ઘણી સ્ત્રીઓ બનતી હોય છે। ઘણી સ્ત્રીઓ બિચારી ઘરેલું હિંસાનો ભોગ બની રીસામણા કરીને પોતાના પિતાના ઘરે જતી હોય છે। તો એ પિતા પૈસા ટકે સક્ષમ હોય તો બરાબર છે, ઘણી સ્ત્રીઓ બિચારી જોબ કરતી હોય છે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે, તો એમની માનસિક સ્થિતિ કેટલી ખરાબ હોય, એમની પરિસ્થિતિ કેટલી ખરાબ હોય, કેટલું બધું એમને એડજસ્ટ કરવું પડતું હશે પોતાની લાઈફ સાથે। તો બદલાતા યુગની સાથે, સમયની સાથે જે સમસ્યાઓ ઘરેલું હિંસાની ઊભી થઈ છે, ને ઘરેલું હિંસાના જે ડેટા આપણી સામે આવી રહ્યા છે, દરેક વર્ષમાં જે એનાલિસિસ થતું હોય ને ન્યૂઝપેપરોમાં જે ડેટા આવી રહ્યા છે, જે એનો સર્વે થતાં પછી જે માહિતી મળી રહી, બહુ શરમજનક માહિતી છે આપણા દેશ માટે। તો બંને પાત્રો સમજો, સ્વીકારો, લોંગ ટાઈમ વિચારો, સારા વ્યક્તિઓને વચ્ચે ઉતારો અને સમાધાનની ભાવના રાખો, અથવા વચલો એવો કંઈક રસ્તો કાઢો કે બંનેને નુકસાન ન થાય અને યોગ્ય રસ્તો નીકળે અને બંનેનું ભવિષ્ય સારું રહે। આવો સાથે મળીને આપણે કોઈ પણ સ્ત્રી ઘરેલું હિંસામાંથી મુક્ત થાય એવી ભાવના રાખીએ, અને આગળ પણ આના વિશે વિડીયો બનાવતા રહીશું। જો તમારી ઈચ્છા હશે તો મારો મોબાઈલ નંબર છે 97 254 37 257। ફરી એકવાર મારો મોબાઈલ નંબર છે 97 254 37 257। જો તમને મારી કોઈ પણ, હું સામાજિક કાર્ય કરશું, મારી પાસે જે કંઈ થોડું ઘણું નોલેજ હશે તો હું ક્યાંક ને ક્યાંક તમને નોલેજ આપવાની કોશિશ કરીશ, તમારું સમાધાન કરવાની પણ કોશિશ કરી, મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો। અને વધુને વધુ જો આવા વિડીયો બનાવવા હોય આ વિષય ઉપર, તો પણ મારો કોન્ટેક્ટ કરીને મને તમે રજૂઆત કરી શકો, તો હું આ વિષય ઉપર વધુને વધુ વિડીયો બનાવું। તેમજ મારો વિચાર તમને સારો લાગે તો પણ તમે કોમેન્ટમાં લખી શકો છો, અથવા તો તમે મારા વિડીયોને વધુને વધુ ગ્રુપોમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં મૂકી શકો છો, અનેક બીજા ગ્રુપોમાં, જેથી કરીને લોક જાગૃતિ આવે, લોક સલામતી આવે, અને દરેક ફેમિલી સુખ, સમૃદ્ધિ અને શાંતિમય જીવે, અને દરેક પતિ પત્નીઓ શક, વેમમાંથી દૂર થાય, અથવા તો નાની મોટી પ્રોબ્લેમોનું સોલ્યુશન કરે, અથવા તો સારા માણસનો સહારો લે। જય હિન્દ, જય ભારત। હું છું કિરણ સૂર્યવંશી। આવો સુખ, સમૃદ્ધિ અને શાંતિ તરફ જઈએ।